ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. કારણ કે જેવા જેવા અસુર એવા એવા અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બને, હિરણ્યાક્ષને મારવો છે તો વરાહ બને. જેવા જેવા અસુર આવે એવા અવતાર લે. તો વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? કે અહીંયા અસુર વાણીમય છે. પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ, 7મા દિવસે મૃત્યુ થશે, અને શ્રાપ અસુર છે, વાણીમય છે. એટલે ભગવાન આ શ્રાપ રૂપી અસુરને મારવા માટે ભાગવત રૂપી અવતારને ધારણ કરે છે. જો આ ભાગવતના 7 દિવસ બને, ખાસ પરિવારને તો અનુરોધ કરીશ, અને અહીંયા જેટલા બેઠા છો એમને કહીશ, એક દિવસ પણ ચૂકતા નહીં. શાસ્ત્ર એમ કહે છે, ભાગવત કથામાં આવીને તમે જે વારે બેસો, તમારા જીવનમાં એ વાર, જેમ રવિવાર છે આજે, તો તમે જન્મ્યા ત્યારથી જેટલા રવિવાર આવ્યા, રવિવારે કથા સાંભળો તો આજ સુધીના બધા જ રવિવારના પાપ બળી જાય. કાલે સોમવાર, અને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી. અને એટલા માટે આપણા જીવનના આ 7 દિવસોને પવિત્ર કરવાની પવિત્ર ક્ષણ છે. કોઈ કે મેં તો સાંભળેલું છે. અરે આ શ્રીમદ ભાગવતની કથા તો નિત નવીન નૂતન છે. આમાં તો જેટલી વાર ડૂબકી લગાવે, આના તો જેટલા વાર. કોઈ એમ કે મેં તો એકવાર યમુના પાન કર્યા છે. અરે ના, જ્યારે થાય કે જાય શ્રી યમુના તીરે, દોડીને જવાનું. આવી પવિત્ર ક્ષણો હોય ને, સંસારના કાર્યોનો તો કોઈ અંત નથી, ચાલતા જ રહેવાના. અને ભગવાને સંસારમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે? આ કૃપાનું પ્રમાણ નથી?